જય સિયારામ બધાને સ્વાગત છે તમારું દીપની મોજ ચેનલમાં। આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ। જ્યાં મિત્રો આપણે અમદાવાદ જવાનું છે। રીઝન હું તમને આગળ કહીશ, વ્લોગમાં બન્યા રહેજો। આપણે આપણા ઘરેથી નીકળી ગયા હતા રિક્ષામાં અને અમદાવાદ જઈ રહ્યા છે। વ્લોગને એન્જોય કરો। અમદાવાદ બહુ બધી મજા આવશે મિત્રો। હું એક ફંક્શનમાં જાઉં છું। શું ફંક્શન છે આગળ તમને કહીશ વ્લોગમાં। અમે રેલવે સ્ટેશન જઈએ હતા, બાય ટ્રેન સફર કરવાના છે અમદાવાદ। તો તમે બન્યા રહેજો અને આપણી ચેનલના બધા વિડીયો એકવાર જોઈ લેજો। ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો મિત્રો, સપોર્ટ કરજો। સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી લઈએ અને નીકળીએ રેલવે સ્ટેશન તરફ। તો મિત્રો આ જૂનાગઢનું હમણાં સરદાર ગેટ આવશે, તમે જોજો। તમને બતાવું સરદાર ગેટ જે ફેમસ છે। તો જો મિત્રો આ છે જૂનાગઢનો સરદાર ગેટ, રેલવે સ્ટેશનની સામે, જે જૂનાગઢના નવાબે બનાવેલો છે। હવે આપણું રેલવે સ્ટેશન આવશે અને આપણે જઈશું બાય ટ્રેન અમદાવાદ। વ્લોગમાં બન્યા રહેજો। હું, મારો ભાઈ અને મારા મમ્મી પપ્પા, અમે 4 જણા ફંક્શનમાં અમદાવાદ જઈએ છીએ। આ રેલવે સ્ટેશનમાં આપણે એન્ટર થઈ ગયા છે મિત્રો, તમે જોઈ શકો જૂનાગઢ જંકશન। પરિક્રમામાં આવ્યા હશે એણે રેલવે સ્ટેશન જોયું હશે। આ આપણે રેલવે સ્ટેશનમાં એન્ટર થઈ ગયા। તો મિત્રો આપણે રેલવે સ્ટેશનમાં આવી ગયા। આપણા ટ્રેનની રાહ જોતા હતા। મારા કાકાના છોકરાને સામાન જાજો હતો એટલે ચડાવવા સાથે આવ્યા હતા। આપણી ટ્રેન આવી ગઈ એક્ઝેક્ટ 11:20। જે ટાઈમ હતો એ ટાઈમથી 2-5 મિનિટ જ લેટ હતી, બહુ લેટ નહોતી। ટ્રેન આવી ગયા અને પછી આપણે બુકિંગ સીટ હતી તો આપણા કમ્પાર્ટમેન્ટમાં આપણે ચડી ગયા। આ ટ્રેન છે આપણી મિત્રો ગાંધીનગર કેપિટલ, જે સીધી અમદાવાદ ચાંદલોડી આપણને ઉતારવાની હતી સવારે 5 વાગે। તો જો આ ટ્રેન છે મિત્રો અને આ આપણો અંદર કમ્પાર્ટમેન્ટ છે, આપણી સીટ, આપણો કોચ આપણને મળી ગયો હતો। અને રેલવેમાં સુવિધા બહુ સારી હતી, પાણી, ચા એ પણ અંદર આવી ગયું હતું। ટોયલેટ ક્લીન હતા, ડસ્ટબિન હતી। મિત્રો આપણે અત્યારે ગોમટા પહોંચી ગયા છે અને અત્યારે સૂઈ ગયા છે। આપણે અત્યારે ગોમટા પહોંચી ગયા છે, રાજકોટ પહોંચવા આવ્યા છે, અમદાવાદ જાય છે। આપણી સીટ પર આપણે સૂઈ ગયા છે। મળીએ વ્લોગમાં રાજકોટ પહોંચીને ત્યારે તમને બતાવું, બન્યા રહે। મિત્રો વાગી ગયા છે સવારના 6। અમે અમદાવાદ પહોંચી ગયા। રેલવે સ્ટેશનેથી એટલો સામાન હતો કે ત્યાં વ્લોગ ઉતારવાનું કાંઈ ટાઈમ જ ન રહ્યો। ઘરે આવી ગયા અને હવે અત્યારે હોઈ જાય, થાકી ગયા છે બહુ। સવારે મળશું, મેં બધું બતાવીશ। મેરેજમાં આવ્યો છું ભાઈના અમદાવાદ, બના રહેજો વ્લોગમાં। ગુડ નાઇટ, જય માતાજી। ધી નેક્સ્ટ ડે। તો આ બીજો દિવસની સવાર થઈ ગઈ છે અમદાવાદમાં। વાગી ગયા હતા સવારના 10 અને સવારે 10 વાગે આપણે ઉઠી નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા। પછી આખો દિવસ ઘણું કામ હતું, બહાર ગયા હતા। હું તમને જેટલું કવર થઈ શક્યું એટલું બતાવીશ મિત્રો, વ્લોગમાં તમે બન્યા રહેજો। આ ઘર છે જ્યાં અમે રોકાણા હતા, જ્યાં હું ફંક્શનમાં આવ્યો છું। શું ફંક્શન છે તમને છેલ્લે કહીશ મિત્રો। મારા પપ્પા સૂતા હતા, અમે આ ઘર છે હું તમને બતાવું જ્યાં અમે રોકાયા છે। કેમ કે બધા થાકી ગયા હતા એટલે ભાઈ બધાએ શું કહેવાય નાહી ધોઈને પાછા સૂઈ ગયા હતા। મારો ભાઈ છે, બહુ થાકી ગયા હતા મિત્રો। તો તમે જોઈ શકો છો અમે લગભગ બપોરે જમી કારવીને 3-4 વાગ્યા આસપાસ અમદાવાદમાં નીકળી ગયા હતા ઝુડિયો અને ડીમાર્ટમાં ખરીદી કરવા માટે, કપડાની તથા બીજું કરિયાણું ને એવું બધું। તો અમે શું લઈ આવ્યા તમને હમણાં બતાવો। જો આ વસ્તુ છે બધી, બટર, મેગી અને જાજુ બધું અમે લઈ આવ્યા।
અને ઘણી ખરીદી કરી છે. ફંક્શન તમને હમણાં કહું છું. એક મેરેજમાં આવ્યો છું. હવે કોના મેરેજ છે હું તમને આગળના વ્લોગમાં કહીશ. ત્યાં સુધી સપોર્ટ કરજો અને બન્યા રહેજો વ્લોગમાં. થેન્ક યુ. તો જય સિયારામ બધાને. થેન્ક યુ.